પદ્ધતિઓ અને એમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરીશું એના વિશે આપણે વિગતે ઘણી બધી વાતો કરી ગયા. આજે આપણે વાત કરવી છે કેસ સ્ટડી વિશે. એટલે કોઈ પણ સંશોધન જ્યારે તમે કરવા જઈ રહ્યા છો ત્યારે એ પછી તમે એફવાયમાં હોય, એસવાયમાં હોય, ટીવાયમાં હોય, ટૂંકમાં કોઈ પણ સામાજિક સંશોધન, કોઈ પણ મનોવૈજ્ઞાનિક સંશોધનો જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે લાઇબ્રેરીનો ઉપયોગ કરવો પડે છે. બરોબર? દાખલા તરીકે તમને એવું થાય કે સમાજમાં આટલી બધી સમસ્યાઓ છે, તો આ સમસ્યાના નિદાન માટે, આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે હું કઈ ટેકનિક અપનાવું, કે કઈ એવી પદ્ધતિ, કે કઈ એવી કસોટીઓની રચના કરું જેથી હું આમાંથી બહાર નીકળી શકું. તો છેલ્લે આપણે જોયું ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનમાં જે પ્રક્ષેપણ પ્રયુક્તિઓ આવે છે, જેના વિશે હું તમને વાત કરી ગઈ. તો એ તમારે જ્યારે તમે મુખ્ય વિષય લઈને મનોવિજ્ઞાન વિષય સાથે તમે જ્યારે પીએચડી કરશો ત્યારે પણ તમને એક ખ્યાલ આવશે કે આ જે સંશોધન છે મનોવિજ્ઞાનના, એ હંમેશા તુલનાત્મક સંશોધન જ કેમ હોય છે? તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ સામાન્ય પ્રકારના જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજીના જે સંશોધનો હોય છે, કે ભાઈ સ્પેસ પરના જે સંશોધનો હોય છે, એ તુલનાત્મક હોવા જરૂરી નથી. પણ મનોવિજ્ઞાનના સંશોધનો છે એ હંમેશા તુલનાત્મક સંશોધનો હોય છે. તો શા માટે? કારણ કે કોઈ પણ વ્યક્તિત્વ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે આપણે આગાહી કરીએ છીએ ત્યારે, જ્યારે આપણે એના વિશે જાણવાની વૃત્તિ ધરાવીએ છીએ ત્યારે આપણે એને અન્ય સાથે કમ્પેરિઝન કરવું પડે છે. દાખલા તરીકે યોગ એટલે શું એ આપણે વાત કરવી હોય તો પાતંજલિ ઋષિએ યોગ વિશે શું કીધું? 4 વેદ જે છે આપણા, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, એને યોગ એટલે શું એ શું કીધું? એ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં, મહાભારત ગ્રંથમાં યોગ વિશે કેવી વાતો થઈ છે? બરોબર? અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ગીતાનો ઉપદેશ આપણને આપવામાં આવ્યો છે, તો એ કૃષ્ણ ભગવાને અર્જુનને યોગ વિશે શું કીધું? તો આમાં દરેકમાં અલગ અલગ મત મતાંતર હોય છે. એટલે આપણે યોગ વિશે જાણવું હોય તો શું કરશું? આ ત્રણેય ગ્રંથમાં શું લખાયેલું છે, શું બોલાયેલું છે એની વાત કરશું. સીધી વાત છે. અને પછી એમાંથી કંઈક નવું ફલિત કરશું, કે કંઈક નવું સંશોધન કરશું. દાખલા તરીકે કોઈ પશ્ચાત્ય સંસ્કૃતિની વ્યક્તિ યોગ એટલે શું એ ભણે કે એ સમજે, તો એનું જીવન પ્રત્યેનું જે મનોવલણ છે એ અલગ છે આપણા કરતા. એ અહમ બ્રહ્માસ્મિ એ એના કલ્ચરમાં નથી, એ એના ગ્રંથમાં નથી. એ લોકોની સંસ્કૃતિ, એ લોકોની સભ્યતા, એ લોકોના રીત રિવાજો કંઈક અલગ છે. અને આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, કે આપણા રીત રિવાજો, કે આપણે જીવનને ઓળખવાની આપણી જે કલા છે, કે આપણે જીવનને કેવી રીતે સમજીએ છીએ એની જે કઈ વાત છે, એ આખી અલગ છે. હવે અહીંયા તમે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, એમ માની લો તમે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો અને તમારે યોગ શીખવાડવો છે. આપણા કોઈ પરંપરાગત, જેને આદિગુરુ શંકરાચાર્ય કહેવામાં આવે છે, એ યોગ વિશે તમને આ યોગનું ઉદાહરણ એટલે આપું છું કે હવે 21મી તારીખે, 21મી જૂને ઇન્ટરનેશનલ યોગા ડે આવે છે. એટલે કે આખું વિશ્વ જેને કહીએ ને કે યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા જેવું છે. તો હવે આ આખી
ઇન્ટરનેશનલ યોગા ડે કેમ આવ્યું? એનું રીઝન શું? તો ક્યાંક વત્તા વિશિષ્ટ જ્ઞાન છે, ક્યાંક વિજ્ઞાન છે. યોગ એટલે વિજ્ઞાન જ છે, જેને આપણે ધર્મમાં ઘસેડીને ના જોઈએ. ધર્મ પહેલા કે યોગ? તો કે છે કે યોગ. સૌથી પહેલા યોગ કોણે આપણને શીખવ્યો? તો કે છે શંકર ભગવાને, આદિ યોગી શંકર. અને એ શંકર ભગવાને 7 ઋષિઓને યોગ શીખવ્યો. એમાંના જે અગસ્ત્ય ઋષિ જે છે, એણે આપણને યોગ એટલે શું એ આપણને આખું સમજાવ્યું, અને એનેથી એનો પ્રચાર અને પ્રસાર થયો. એટલે યોગ એટલે એની સામાન્ય વ્યાખ્યા. અને પાતંજલિ ઋષિએ જે જુદા જુદા ગ્રંથોમાં સાંખ્ય યોગ એટલે શું, કર્મ યોગ એટલે શું, જ્ઞાન યોગ એટલે શું, એ બધા યોગની જે જુદી જુદી વાતો કરી છે, એમાં આપણે સૌથી વધારે મુખ્ય સ્થાન જે છે કર્મ યોગને આપીએ છીએ. કારણ કે કર્મ કર્યા વગર આપણે રહી નથી શકતા. સંશોધન કરવું એ પણ એક કર્મ છે ને. અહીંયા આપણે સંશોધન અને આંકડાશાસ્ત્ર બંનેને ધ્યાન રાખીને એક વાત કરવાની છે. તો શું છે? એને જોડાણ કહેવાય. તો આંકડાશાસ્ત્ર અને સંશોધનનું જ્યાં જોડાણ થાય છે, ત્યાં એક નવું કંઈક ફલિત થાય છે. બરોબર? તો જે આંકડાશાસ્ત્ર છે, એની જે જુદા જુદા સૂત્રો છે, સૂત્રો એટલે કે જેને આપણે કહીએ કે કોઈ પણ દાખલો મેળવવાની રીતનું જે સૂત્ર આપ્યું હોય, એ સૂત્રોનો ઉપયોગ કરીને, દાખલા તરીકે સહસંબંધ, જેમાં ઋણ સહસંબંધ આવે, જેમાં ધન સહસંબંધ આવે, એ આખી ટેકનિક આપણે ભણી ગયા. તો હવે યોગના સહસંબંધ સાંખ્ય યોગમાં શું કહેવામાં આવે છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કહેવામાં આવે છે, તો એનો કમ્પેરિઝન સ્ટડી આપણે કરવો મનોવિજ્ઞાનમાં. એ કમ્પેરિઝન સ્ટડી આપણે કરીએ છીએ ને, તો એનું ટાઇટલ શું બનશે, એની પરિકલ્પના શું બનશે? આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા પરંપરાગત યોગ અને શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ દ્વારા યોગનું સંશોધન કરવું. એટલે આમાં આપણે એવું કહી શકશું કે સાંખ્ય યોગ અને પાતંજલિ ઋષિ ને કોઈ લેવા દેવા નથી? નહીં કહી શકીએ. પાતંજલિ ઋષિએ તો જે જુદા જુદા આપણા 4 વેદ છે, અને જે રામાયણ અને મહાભારત ગ્રંથ છે, અને જે જૂનામાં જૂનો ગ્રંથ સત્યવાન સાવિત્રી, બરોબર, સાવિત્રી સૌથી પહેલા સતી કોણ હતા? તો કે સાવિત્રી. એના ઉપર જે કઈ ગ્રંથ સત્યવાન સાવિત્રીનો રચાણો, જે પોતે યમરાજના ચુંગલમાંથી, જેને કહેવાય કે મૃત્યુના મુખમાંથી એ પોતાના પતિને એટલે કે સત્યવાનને છોડાવીને લાવી. તો આવું કયું વિજ્ઞાન, આવું કયો યોગ? બરોબર. તો રાજયોગ વિશે વાત કરે છે. બ્રહ્માકુમારી ના ધર્મમાં જે લોકો માને છે, બ્રહ્માકુમારીમાં માને છે, આબુમાં એનું બહુ સરસ સુંદર આશ્રમ છે. તો એ આખી વાત જે છે એ રાજયોગ તરફની છે. બરોબર. પછી જે લોકો સાધુ સંતો છે, જે લોકો જ્ઞાની છે, જે લોકો એ સંસારનો ત્યાગ કરી દીધો છે, એ કેવલ જ્ઞાન યોગમાં માને છે, જ્ઞાન. અને આપણે જે લોકો સંસારી છીએ, તો એ લોકો જ્ઞાન અને કર્મમાં આપણે માનીએ છીએ. તો યોગમાં પણ એટલું બધું વિશાળ છે. જેમ હાથીની કાયા ખૂબ મોટી છે, તો તમને આંખમાં પાટા બાંધી દેવામાં આવે અને પછી એના હાથીના કાનને અડવાનું કહેવામાં આવે, તો તમે એમ કહો કે હાથી જે છે એ સુપડા જેવો છે. પછી તમે એમ કહો કે હાથી જે છે એનું પૂંછડું તમને પકડાવી દેવામાં આવે, તો તમે એમ કહો કે હાથી તો બસ આ નાના ઉંદેડા જેવો, પૂંછડા જેવો છે. એની આંખને અડાડવામાં આવે તો કે ઓહો, હાથી આવડો મોટો, એની આંખ આવડી. તો ટૂંકમાં યોગાભ્યાસ એક એવો ગહન વિષય છે કે એ જોડાણ પણ શેનું જોડાણ? ભૌતિક સુખો સાથેના જોડાણની વાત નથી અહીંયા, પરંતુ જે રીતે તમે તમારો મોબાઈલ ચાર્જ કરો છો, એવી રીતે તમારે આ તમારા
7 ચક્રને ચાર્જ કરવાની વાત છે. એમાં એ 7 ચક્રને તમારે ચાર્જ કેવી રીતે કરવા એનું નોલેજ જે છે એ યોગાભ્યાસમાં, ભારતીય યોગ શાસ્ત્રમાં કરવામાં આવે છે. બરોબર, એના અનેક વિડીયો જે છે એ ગૂગલમાં અને સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. નોલેજ માટે સાંભળવા જોઈએ. પરંતુ જ્યારે તમે ઉપનિષદ, ઉપ એટલે પાસે બેસવું, શદ એટલે રટણ કરવું, મનન કરવું, ચિંતન કરવું, એટલે ગુરુ શિષ્ય પરંપરા જે શિક્ષણ હતું એ વધારે ઉપયોગી છે કે અત્યારે આજે ઓનલાઈન આપણે જે શિક્ષણ મેળવી રહ્યા છીએ અથવા હું તમને જે શિક્ષણ દઈ રહી છું એ વધારે ઉપયોગી છે? તો આનો જે જવાબ છે ને એ આવનારો સમય આપશે. કારણ કે ઉપનિષદ, ઉપ એટલે પાસે બેસીને કોઈ પણ શાસ્ત્રનું મનન કરવું, કોઈ પણ શાસ્ત્ર સમજવું એ બહુ જરૂરી છે. ગુરુ શિષ્ય પરંપરામાં જે કંઈ તમે શીખો છો એ તમને લોંગ ટાઈમ યાદ રહે છે. એ મેમરી જે છે એ તમને ક્યારેય ભૂલાતી નથી. એ તમને ઊંઘમાંથી ઉઠાડીને પણ કોઈ પૂછે કે ભાઈ 2 ને 2 કેટલા થાય, તો તમે તરત જ કહેશો કે 4. એના જેવી વાત છે. પણ જ્યારે તમે ઓનલાઈન એજ્યુકેશન મેળવો છો ત્યારે ઘણા બધા વિઘ્નો વચ્ચે આવે છે. જેમ કે ક્યાંક ટેકનિકલ ખામી આવી જાય, ક્યાંક વીજળી ડૂલ થઈ જાય, લાઈટ જાય તમારી, બરાબર, વરસાદ આવે, વાવાઝોડું આવે, તો આવી બધી પરિસ્થિતિમાં તમે જે છે એ એકાગ્ર થઈને શિક્ષણ મેળવી શકતા નથી. યોગનો એક બીજો ફાયદો આપણને એ થાય છે કે જે લોકો સવારે 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરે છે અથવા તો સૂર્યની સાક્ષીએ એટલે કે અગ્નિની સાક્ષીએ એ અથવા તો પ્રકૃતિ દેવતા જેને આપણે સૂર્ય કહીએ છીએ એની સાક્ષીએ જ્યારે તમે ધ્યાનમાં બેસો છો, જ્યારે તમે અનુલોમ વિલોમ કરો છો કે પ્રાણાયામ કરો છો, તો ત્યારે એ શુદ્ધિકરણ છે તમારા ચિત્ત વૃત્તિનું. બરાબર, યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધન એટલે કે નિયંત્રણ મેળવવું. તો આ બધા સંશોધનોમાં મનોવિજ્ઞાનના સંશોધનો કેવા હોય છે એના કેસ સ્ટડી તમે કરવા પડે તમારે, જેથી કરીને તમે તમારો સમય અને શક્તિનો વ્યય થતો બચાવી શકો. કારણ કે એ જે ચિત્તવૃત્તિ નિરોધન છે, આપણે મનુષ્ય યોનિમાં છીએ, આપણે કંઈક મેળવવું છે, આપણે પરમ આનંદનો અનુભવ કરવો છે, એ આપણી અંતિમ જરૂરિયાત છે. તમને બાહ્ય ઇન્દ્રિય તમારી સુખ મેળવવા માટે આતુર હોય, એક આપણે મનુષ્ય દેહમાં એક આપણે જરૂરિયાતોનું એક પોટલું હોવાના, આપણને શુલ્લક અને જે નાશવંત છે એવી બાબતોમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, ત્યારે યોગ મનોવિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો, શરીરની શુદ્ધતા જાળવી રાખવા માટે યોગ મનોવિજ્ઞાનનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો, અને પરમ તત્વની સાથે ભળવા માટે અથવા તો ચિત્ત વૃત્તિ નિરોધન માટે આપણે યોગનો કઈ રીતે ઉપયોગ કરવો. તો એની જે જુદી જુદી ટેકનિક છે એ ટેકનિક જે છે એ આદિ યોગી એટલે ખુદ શંકર ભગવાને આપણને એ ટેકનિક આપી છે. અને એ જે ટેકનિક છે ને એ 112 છે. આજે એનો ઉલ્લેખ એટલે કરું છું કે હું ડબલ પીએચડી કરવાનું વિચારી રહી છું, અને હવે પછીનું મારું જે પીએચડી છે એ યોગ અને મનોવિજ્ઞાન ઉપર હશે. યોગનું મનોવિજ્ઞાન. તો યોગનું મનોવિજ્ઞાન શું છે? આપણે મનોવિજ્ઞાનના ધ્યેયો યાદ કરી જાઓ, એના ઉપરથી જ આખી સંશોધનની એક લાઈન ડેવલપ થઈ. બરોબર, તો મનોવિજ્ઞાનના ધ્યેયો કયા કયા? વર્તનને સમજવું, વર્તન ઉપર નિયંત્રણ મેળવવું અને વર્તનની આગાહી કરવી. આ 3 મનોવિજ્ઞાનના ધ્યેયો છે. ફરીવાર બોલી જાઉં, મનોવિજ્ઞાનના 3 કયા ધ્યેયો? તો કે છે કે વર્તન જે છે એને સમજવું,
ચેતના શું છે, આત્મા શું છે, મન શું છે, આપણી ઇન્દ્રિય સુખ શું છે, જ્ઞાન શું છે, કર્મ શું છે. મન, વચન અને કર્મથી કઈ રીતે તમે સંતુલિત થઈ શકો, કઈ રીતે પેરેલલ જઈ શકો. મનનું વિજ્ઞાન એટલે શું, ચેતનાનું વિજ્ઞાન એટલે શું, અને અંતે વર્તનનું વિજ્ઞાન એટલે શું. અને વર્તનનું જ વિજ્ઞાન એમ કેમ કહેવાય છે, બિહેવિયર સાયન્સ. મનોવિજ્ઞાન એટલે કે મનુષ્ય વર્તન અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે મનોવિજ્ઞાન. તો એના ધ્યેયમાં આવું કેમ કીધું કે વર્તન નિયંત્રણ. કોઈ પણ સંશોધન કરીએ છીએ તો એમાં પણ આપણે નિયંત્રણ રાખીએ છીએ ને. કઈ રીતે નિયંત્રણ રાખીએ છીએ? દાખલા તરીકે મને સમગ્ર વિશ્વનું જે છે એ વ્યક્તિત્વ જાણવું છે, તો શક્ય છે. પણ હું એમ કહું કે મારે મારા દેશના લોકોનું વ્યક્તિત્વ જાણવું છે, તો કઈ રીતે જાણશું? તો આપણા વેદ ઉપરથી, આપણી સંસ્કૃતિ ઉપરથી, આપણા સનાતન ધર્મ ઉપરથી, અથવા તો એકતામાં વિવિધતા અને વિવિધતામાં એકતા એના ઉપરથી, અથવા તો આપણા દેશમાં જે છે એ અનેક સભ્યતા અને સંસ્કૃતિનો મેળાવડો જોવા મળે છે. આપણે ઉત્સવ પ્રિય જીવ છીએ. આપણું ડીએનએ પશ્ચિમી સંસ્કૃતિ કરતા કંઈક અલગ છે. આપણે શીર્ષાસન શા માટે શીખીએ છીએ? આપણે શીર્ષાસન શા માટે શીખીએ છીએ? તો કે યાદ શક્તિ વધારવા માટે, આરોગ્યની જાળવણી કરવા માટે. પણ કોઈ યુરોપિયનને પૂછો કે ભાઈ તું શીર્ષાસન કરસ, તો તું શીર્ષાસન કેમ કરસ, અથવા તો તું શીર્ષાસન તું કેમ શીખ્યો, અને આ શીખીને તું એનો શું ઉપયોગ કરીશ? તો એમ કહેશે કે મારી સોફા નીચે પેન પડી ગઈ છે ને, એ દેખાતી નથી ને, એ જોવા માટે હું શીર્ષાસન કરું છું. તો એ શીર્ષાસન કરવાનો કોઈ મતલબ ખરો? તમારી આગળ ખૂબ સરસ સાધન છે, પણ એ સાધનનો તમે તુચ્છ અને સુલક ભૌતિક સુખ મેળવવા માટે ઉપયોગ કરો છો, તો તમને એ સુખ મળશે, પણ એમાં કઈ બહુ સંતોષ થશે નહીં. એટલે યોગ તમારા શરીરને તો સ્વસ્થ રાખશે જ. યોગાસન આપણે એવું કહીએ છીએ, યોગ આસન. તો યોગ આસન જ એવું છે કે જે સુખાસન છે. તમે પલોઠી વાળીને બેસો ત્યારે તમને એક સાચું સુખ મળે છે, પરંતુ એ સાચું સુખ આનંદમાં ક્યારે પલટે છે? જ્યારે તમે ચિત્ત વૃત્તિ નિરોધન એટલે કે તમારા મન ઉપર કાબુ મેળવી લો. તમે રાત્રે સૂતા હોય અને તમને ખબર જ ના હોય કે તમે ક્યારે ઉઠશો, તો તમે યોગ નથી ભણ્યા. આજે 51 વર્ષે જો તમને એની સૂઝ ના હોય તો 51 વર્ષ પાણીમાં ગયા એમ કહેવાય. એટલે જ્યારે તમે કોઈ સંશોધન કરો છો ત્યારે એમાં ખાસ કરીને સામાજિક સંશોધનો, મનોવૈજ્ઞાનિક સંશોધનો, સર્વેક્ષણ, જ્યારે તમે કોઈ ડેટા કલેક્શન કરો છો ત્યારે તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જુદા જુદા કેસ સ્ટડી કે લાઇબ્રેરીનો ઉપયોગ કરીને એના વિશે પૂરી માહિતી મેળવી લેવી જોઈએ. તમે જોજો, પ્રાણી કે પક્ષી, ખાસ કરીને ગાય કે ભેંસ કંઈ પણ ખાઈ લે ને એ પછી એને વાગોળે છે, સતત ચાવે રાખે છે. શા માટે સતત ચાવે રાખે છે? કે એને પચી જાય, એનું લોહી બની જાય, એની હેલ્થ સારી રહે. એટલે આપણે તો બુફેથી ટેવાયેલા છીએ. આજકાલ ઊભા ઊભા કૂતરા બિલાડાની જેમ ખાઈએ છીએ. કૂતરા બિલાડાને ભગવાને બેસવાની
ઓલી ક્ષમતા નથી આપી એટલે બિચારા 4 પગે ઊભા રહે છે કે 4 હાથે ઊભા રહે છે, આપણને નથી ખબર. પણ આપણને ભગવાને વ્યવસ્થિત 2 પગ આપ્યા છે, બરોબર. એ જ રીતે આપણને પાછળની પીઠ મજબૂત આપી છે, જેને ટટ્ટાર રાખીને આપણે બેસી શકીએ. છતાંય આપણે એનો ઉપયોગ નથી કરતા અને આપણે બુફેમાં ખાવાનું પસંદ કરીએ છીએ, અથવા તો ઘરે પણ હોઈએ તોય ઓફિસ જવાનું મોડું થતું હોય ને હાંસ કૂતરાની જેમ ખાઈએ છીએ. તો એનો કોઈ મતલબ નથી ને, કારણ કે એ તમારી પાચન ક્રિયાને બગાડે છે. ડાયાબિટીસ થવાનું આ એક મુખ્ય કારણ છે. તમારી જેને કહેવાય કે આંતરડાની શક્તિને બગાડવાનું પણ આ એક કારણ છે. કારણ કે આપણું શરીર જે છે એની રચના એવી છે કે પલોઠી વાળીને બેસો, ઇવન ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ના જમવું જોઈએ. ઇવન તમે જ્યારે મળમૂત્ર વિસર્જન કરો છો ત્યારે, અત્યારે જે ઇટાલિયન ટોયલેટ આવી ગયા છે એ પણ નુકસાન કરતા છે. એટલે આપણે બધા કબજિયાતનો ભોગ બનીએ છીએ. ઊભા પગે જ બેસવાનું હોય. એમાં ઊભા પગે જે લોકો નથી બેસતા અથવા બેસી શકતા નથી, ઢીચણનો પ્રોબ્લેમ, બરોબર. તમે જો અત્યારે આપણી પરિસ્થિતિ કેટલી દયનીય થઈ ગઈ છે કે આપણે પલોઠી વાળીને બેસી નથી શકતા. શા માટે? આપણે યોગ, આપણી જે વિદ્યા હતી યોગ વિદ્યા, એને ભૂલતા જઈએ છીએ. અને આ આંતરરાષ્ટ્રીય યોગા ડે ને દિવસે આપણે પાછું યાદ કરશું. સ્મૃતિ ઈરાની આપણને સ્ક્રીન ઉપર દેખાશે 70 mm, જે મોટી કાયા 120 વજન લઈને આપણી સામે આવશે અને આપણે ખુશ થઈ જશું. 20 મિનિટ માટે આપણે યોગા કરશું અને પાછા ભૂલી જશું. ઈ યોગાસનની વાત આખી અલગ છે ને, યોગની વાત અલગ છે. અંદરની વૃત્તિઓ સાથેની જોડાણની વાત છે આ. જે પાતંજલિ ઋષિએ આપણને 112 સૂત્રો આપેલા છે, એમાંથી 27 સૂત્રો વિશે આપણને ખબર છે, અને 2 જ સૂત્રો તમે યાદ રાખી લ્યો અને આગળ વધો તોય તમને એનું ફળ મળશે. તો આ જે જુદી જુદી ટેકનિક છે, જે 15,000 વર્ષ પહેલા આદિ યોગી મહાદેવે આપણને જે યોગ દ્વારા શરીરનું ધ્યાન કેવી રીતે રાખવું, ચેતનાનું ધ્યાન કેવી રીતે રાખવું, અથવા તો મોક્ષ તરફ કેવી રીતે આગળ વધવું, અથવા મન, વચન અને કર્મથી કઈ રીતે ક્રિયા યોગ દ્વારા આપણે આપણા આ જે શરીર જે છે, શરીર રૂપી મંદિર છે, એને પવિત્ર રાખવું. જૂનું રે થયું રે દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું. તો આંકડા શાસ્ત્રની પ્રયુક્તિઓમાં આવા ગહન વિષયમાં પણ આંકડા શાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરશું? આખો ફિલોસોફિકલ વિષય છે આ. પેલી દ્રષ્ટિએ તમને એવું લાગશે, પરંતુ અનેક સંશોધનો દ્વારા એમાંથી ફલિત થાય છે યોગ એટલે જ વિજ્ઞાન. અને દરેક સંશોધનો, એ પછી સૂર્ય, ચંદ્ર કે મંગળ ગ્રહ ઉપર પહોંચવાના હોય, એ દરેકમાં યોગ વૃત્તિ, યોગનું વિજ્ઞાન રહેલું છે. સાંખ્ય યોગ અને આપણા 4 વેદ અને આપણો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, બુદ્ધિને સ્થિર કરવાની વાત છે. જો બુદ્ધિ સ્થિર થાય તો જ યોગ દ્વારા ચેતનાને, પ્રાણ શક્તિને જાગૃત કરી શકાય, અને તો જ શરીર રૂપી પીડામાંથી મુક્તિ મેળવી શકાય. તો યોગ શું છે એનો અભ્યાસ પેલી દ્રષ્ટિએ તમને ફિલોસોફિકલ લાગે, બહુ તત્વજ્ઞાન જેવો લાગે. પાતંજલિ ઋષિએ આખા યોગાસન ઉપરથી
આયુર્વેદ નો એક મત ઉત્પન્ન કર્યો. આયુર્વેદ ડોક્ટર, જે આયુર્વેદમાં છે એ બીજે ક્યાંય નથી, ને જે આયુર્વેદમાં નથી એ બીજે ક્યાંય નથી. જો હવે આપણે કોરોના મહામારી પછી વધારે આયુર્વેદ તરફ વળતા ગયા છે, બરાબર. કારણ કે માથું દુખવું તો એ માથું ઉતારી દેવાની કોઈ દવા છે જ નહીં. તમારું પેટ ખરાબ હોય, તમને કબજિયાત રહેતી હોય તો જ તમને માથું દુખે, એવું આયુર્વેદ કહે છે. અને આયુર્વેદ એટલે યોગ, જે રામદેવ ના દ્વારા ખૂબ જોરશોરથી ઇન્ટરનેશનલ લેવલે આપણે એ પ્રખ્યાત થયું. આજે લંડનના દરેક સ્ટોરમાં રામદેવની દરેક શેમ્પૂથી માંડીને બધી જ દવાઓ ઉપલબ્ધ છે. એ જ રીતે કોરોના કાળ દરમિયાન આપણે આયુર્વેદ તરફ વધારે વળ્યા. એ જ રીતે ત્રિફલા ચૂર્ણ રાત્રે આપણે ખાઈને સૂઈએ તો સવારે પેટ સાફ આવી જાય ટૂંકમાં. તો આ બધી જે વાત છે કે કયું વિજ્ઞાન જે છે એ વધારે સારું. આયુર્વેદમાં કેસરની મહાબીમારીનું પણ નિદાન થઈ શકે છે અને ઉપચાર પણ થઈ શકે છે, પણ આપણામાં ધીરજ નથી. તમે જુઓ કે ટીવીમાં અમુક ચેનલો દ્વારા આપણને ઓનલાઈન પણ એજ્યુકેશન આપવામાં આવે છે. એ ખૂબ આશીર્વાદ રૂપ છે. દિલ્હી, બેંગ્લોર, બોમ્બે જેવા મહાનગરોમાં અમુક આયુર્વેદિક સંસ્થાઓ વિના મૂલ્યે પણ તમને જેને કહેવાય કે ડાયગ્નોસિસ કરી આપે છે. જે લોકોની કિડની ફેલ થઈ ગઈ હોય તો એ લોકોને કિડની બદલાવાની જરૂર નથી, પરંતુ ત્યાં આવીને તમે રહ્યો. એ જ રીતે રામદેવ બાપુનું જે આશ્રમ છે હરદ્વાર, ત્યાં પણ તમને ડાયાબિટીસથી માંડીને બીપીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો એનું ડેટા કલેક્શન ઓલરેડી ત્યાં પડેલું જ છે. કરો તમે આ પ્રકારનું સંશોધન, કંઈક નવું થશે મનોવિજ્ઞાનમાં. કારણ કે અંતે મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન તો છે જ, વર્તનનું વિજ્ઞાન તો છે જ. એ કઈ એમ નથી કહેતું કે અમે મનનો ઉપચાર નથી કરતા. ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનમાં શું તમે ભણો છો? સૌમ્ય મનોવિકૃતિ એટલે શું? તીવ્ર મનોવિકૃતિ એટલે શું? પ્રક્ષેપણ કસોટીની આપણે શા માટે જરૂર પડી? પ્રક્ષેપણ કસોટી હું તમને ભણાવી ગઈ, તો એનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? તો ટૂંકમાં સંશોધન કરવા માટે અને ઉપચાર કરવા માટે, નિદાન કરવા માટે કોઈ પણ કસોટીઓની વિશ્વસનીયતા અને યથાર્થ ચકાસવા માટે આપણે જુદી જુદી જે કસોટીઓનો ઉપયોગ કરીએ છીએ, તો પરિવર્તન ही जीवन का नियम है. એમાં કંઈક નવું ડેવલપ કરો. તમે સરસ મજાની કસોટીની રચના પણ કરી શકો છો. ડોક્ટર ડીજે ભટ્ટ દ્વારા જે વ્યક્તિત્વ લક્ષણોની કસોટી છે, એમને એનું પુનરાવર્તન કરીને એક નવી કસોટી પણ ડેવલપ કરી છે, જેને ડોક્ટર ડીજે ભટ્ટ કસોટી તરીકે આપણે મનોવિજ્ઞાનના વિષયમાં ઓળખીએ છીએ. લેટેસ્ટ નવું જ્ઞાન મેળવવા માટે નવું સંશોધન બહુ જરૂરી છે. તો આપણી પાસે જે છે આપણો ભારતીય વારસો, આપણી પાસે જે છે મનોવિજ્ઞાન એ ફિલોસોફીની જ એક શાખા હતી. એ ફિલોસોફીમાંથી જ પોતાને થોડુંક અલગ કર્યું છે. શા માટે? વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને. બાકી યોગનું મનોવિજ્ઞાન છે જ, સ્પોર્ટ્સનું મનોવિજ્ઞાન છે જ. શરીરની સાથે મનને થકાડવાની વાત પણ આપણે શીખી લેવી જોઈએ. એમાં પણ જ્યારે જ્યોતિષ શાસ્ત્રની વાત આવે ત્યારે પણ આંકડા શાસ્ત્રની વાત આવે છે. જ્યોતિષ શાસ્ત્રની વાત આવે ત્યારે જુદા જુદી મનોવિજ્ઞાનની આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓની પણ
વાત આવે છે. હવે આજે આપણે આ આંકડાશાસ્ત્રનું જરૂર પડે તો હજી આના પછી એક લેક્ચર લઈ લેશું, પણ જો જરૂર પડે તો જોઈએ હવે ક્યાં સુધી આપણે પહોંચીએ છીએ. તો ટૂંકમાં હવે આના પછી જે મારો વિષય શરૂ થશે એ છે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન. યાદ રાખજો, જે હું તમને ભણાવીશ. સૌથી પહેલા મેં તમને ભણાવ્યું વ્યક્તિગત ભિન્નતાઓ. વ્યક્તિગત ભિન્નતા એટલે શું, બરાબર. એ વિષય પછી મેં તમને ભણાવ્યું સલાહનું મનોવિજ્ઞાન. સલાહનું મનોવિજ્ઞાન કોને કહેવાય? અને એના પછી મેં તમને ભણાવ્યું સંશોધન અને આંકડાશાસ્ત્ર. તો સંશોધન એટલે શું, સંશોધનના પ્રકારો કયા કયા હતા એ આપણે જોઈ ગયા, અને આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ કઈ છે, અને એ રિસર્ચ ડિઝાઇન અથવા તો જુદી જુદી પ્રયુક્તિઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, અને એના જે જુદા જુદા કેસ સ્ટડી છે એની આપણે વાત કરી રહ્યા. હવે અહીંયા અમુક વિદ્યાર્થીઓ જે છે એ પોતે એવું વિચારતા હશે કે મારે મુખ્ય વિષય તરીકે મનોવિજ્ઞાન વિષય મેં લીધો છે, અને ઘણી બધી યુનિવર્સિટીઓમાં એમાં ઇગ્નો યુનિવર્સિટીઓમાં પણ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવે છે. એટલે કે તમારે એક લઘુ સંશોધન કરવાનું હોય છે. એમફિલ અથવા પીએચડી કક્ષાએ પણ તમારે વ્યવસ્થિત સંશોધન કરવાનું હોય છે. એ જ રીતે તમે જ્યારે ટીવાયમાં કે એમએમાં ભણતા હો છો ત્યારે પણ તમારે નિદર્શ એટલે શું, પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે શું. એ તો પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં તમે જુદા જુદા પ્રયોગો ભણી જશો અથવા તો ભણ્યા હશો, બરાબર. ધ્યાનનો પ્રયોગ છે, પછી સિંહાની ચિંતાની કસોટી, એ પણ તમારે મનોવૈજ્ઞાનિક પ્રયોગનું મનોવિજ્ઞાન, પ્રાયોગિક મનોવિજ્ઞાન, જેમાં તમે પરિવર્ત્ય વિશે ભણી ગયા. તો એમાં પણ આ આંકડાશાસ્ત્રમાં પણ આપણે પરિવર્ત્યોનો ઉલ્લેખ કરેલો, જેમાં સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને અવલંબિત પરિવર્ત્ય, જે તમે પ્રયોગમાં ભણી ગયા. પ્રયોગ કરતી વખતે ઘોંઘાટ જે છે એને જો તમે નિયંત્રિત કરી શકો તો એને શું કહેવાય, નિયંત્રિત પરિવર્ત્ય. તો ઘોંઘાટને તમે સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે પણ લઈ શકો, કે એ જૂથને જ્યારે જ્ઞાન આપવામાં આવ્યું ત્યારે પણ ઘોંઘાટની પરિસ્થિતિમાં જ્ઞાન આપવામાં આવ્યું, અને બી ગ્રુપને જ્યારે નોલેજ કે જ્ઞાન આપવામાં આવ્યું એ પણ ઘોંઘાટની પરિસ્થિતિમાં જ એ જ્ઞાન આપવામાં આવ્યું. તો એ જે આખી વાત જે છે તો એને શું કહેશો તમે, સ્વતંત્ર પરિવર્ત્ય. પણ એક જૂથને તમે નિયંત્રિત જૂથ એટલે કે શુદ્ધ વાતાવરણ, જ્યાં ઘોંઘાટની અસર બિલકુલ નથી, અને ત્યાં તમે યાદ શક્તિ એટલે શું એ શીખવ્યું. તો સ્વાભાવિક છે કે શાંત વાતાવરણમાં તમે વધારે ગ્રહણ કરી શકો છો. એ જ રીતે બ્રહ્મ મુહૂર્તમાં તમે વધારે યાદ રાખી શકો છો, કારણ કે ત્યારે જે છે તમારું એન્ટેના જે છે એમાં તમારું એન્ટેના પાવરફુલ હોય છે. સવારે તમે જે કંઈ શીખો છો, જે કંઈ વાંચો છો એ તમને વધારે યાદ રહી જાય છે, બરોબર. પરંતુ આખો દિવસ જતા રહ્યા, મોડા મોડા ઉઠો અને પછી આળસ મળતા મળતા 15 મિનિટ મોબાઈલ જોતા જોતા ચા પીવો, અને એ જે સવારમાં તમને આળસ ચડે અને આખો દિવસ તમારો ખરાબ જાય. કહેવાનો ભાવાર્થ એમ છે કે જે લોકો યોગ પોતાની દિનચર્યામાં જે રીતે રોજ આપણે બ્રશ કરીએ છીએ એ રીતે જ તમે યોગાસન કરો અને તમારું જીવન કેવું જાય. અને જે લોકો યોગાસન નથી કરતા તો એ લોકોના જીવનમાં કેવા પ્રકારની સમસ્યા છે, આનો કમ્પેરિઝન સ્ટડી તમે કરી શકો. જે લોકો સૂર્ય નમસ્કાર કરે છે, જે લોકો યોગાસન કરે છે, જે લોકો કુંડલીની શક્તિને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, જે લોકો પોતાના 8 ચક્ર ચાર્જ કરે છે, એ લોકોનું વ્યક્તિત્વ કેવું હોય છે. અને જે લોકો આડે ધડ જીવે છે, કોઈ નિયમ વગર જીવે છે,
એક દિવસ 7 વાગે ઉઠે છે, એક દિવસ 10 વાગે ઉઠે છે, એક દિવસ બુફેમાં જઈને જમે છે, એક દિવસ સત્સંગ કરે છે, 2 દિવસ નથી કરતા. એ લોકોની લાઈફ કેવી છે? તો તમે જ્યારે જો નિયંત્રણ જરૂરી છે, મનોવિજ્ઞાનમાં પણ કીધું છે ને, મનોવિજ્ઞાનનો એક ધ્યેય કેવો છે? વર્તન પર નિયંત્રણ. બરોબર સમજજો, મનોવિજ્ઞાનનો એક ધ્યેય છે વર્તન પર નિયંત્રણ. આપણી આગળ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ તો અનેક છે, પરંતુ કઈ નિયંત્રિત પરિસ્થિતિનો આપણે નિર્માણ કરીને સંશોધન કરવાનું છે? તો કે છે જે લોકો લસણ ડુંગળી ખાતા નથી એ લોકોનું વ્યક્તિત્વ, અને જે લોકો નોનવેજ ખાય છે અને લસણ ડુંગળી ખાય છે એ લોકોનું વ્યક્તિત્વમાં તામસી વૃત્તિમાં કઈ ફેરફાર દેખાય છે? તામસી વૃત્તિ, કામ ક્રોધ લોભ મોહ અદેખાય, ઝેરીલા વેળા કરવા, તું મેરી નહીં તો કિસી ઓર કી નહીં, એવા ગીત આવે છે ને, तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, तुम किसी गैर को चाहोगी तो मुश्किल होगी. આ ગીત સાંભળવું બહુ સારું લાગે છે, પણ આમાં તામસી વૃત્તિ જોડાયેલી છે. તમારો ખોરાક કેવો છે એના ઉપર તમારી ચિત્ત વૃત્તિનું તમે નિરોધન કરી શકો છો, નિયંત્રિત કરી શકો છો તમારા ક્રોધને. જ્યારે આખું વાતાવરણ દૂષિત હોય ત્યારે આપણે ચિત્ત વૃત્તિ નિરોધન બહુ ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ. શુદ્ધ વાતાવરણનું બહુ મહત્વ છે. તો જે લોકો સાંદીપની આશ્રમમાં રહીને વિદ્યા મેળવે છે એ લોકોનું વ્યક્તિત્વ એકદમ સરસ હોય છે કે એ લોકોમાં કંઈક પર્સનાલિટી અદ્ભુત હોય છે, કે જે લોકો ઓનલાઈન એજ્યુકેશન મેળવે છે એ લોકોનું વ્યક્તિત્વ કેવું હોય છે? આવા અનેક વિષયો છે. આજે હું તમને વિષયો વિશે વાત કરું છું કે કોઈ પણ મનોવિજ્ઞાનના સંશોધનોમાં કેવા પ્રકારના વિષયો તમે લઈ શકો. એ જ રીતે મને હમણાં એક વિષય ધ્યાનમાં આવ્યો છે, જો તમારે આમાં આગળ વધવું હોય તો. જે લોકો આપઘાત કરે છે એ લોકો શું ડિપ્રેશન અનુભવતા હતા અને એ લોકોની ટ્રીટમેન્ટ ચાલતી હતી ખરી? આવું સંશોધન કરવું હોય તો મેડમ આમાં ડેટા કલેક્શન કેવી રીતે? ઉપર જવાતું તો નથી ડેટા લેવા માટે, જેને એને તો ઓલરેડી આપઘાત કરી લીધો છે. તમે સાયુજ્ય સ્થાપન દ્વારા જે તે મનોચિકિત્સક છે જ્યાં એમનું ક્લિનિક છે ત્યાં તમે જાઓ, ત્યાં તમે એમની સાથે બેસો અને એમને કહો કે પ્લીઝ હેલ્પ મી, મારે કેવા લોકો આપઘાત કરે છે અને તમારી ક્લિનિકમાં આવતા હતા અને જે લોકો ડિપ્રેશનનો ભોગ બનેલા હતા તો કેટલા મહિનાથી ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એ ટ્રીટમેન્ટથી એને કઈ ફાયદો મળ્યો ખરો? દવા તમે આપી કે કાઉન્સેલિંગ કર્યું એનેથી, અને છતાં એને આપઘાત કર્યો. પછી તમે જે આપઘાત કર્યા છે એના કુટુંબીજનો આગળ જાઓ અને ત્યાં સાયુજ્ય સ્થાપનથી સાચી માહિતી મેળવવા માટે પ્રયત્ન કરો. અને ત્રીજું છે પોલીસ સ્ટેશનમાં જાઓ. પોલીસ સ્ટેશનમાં એટલે જાઓ કે સૌથી પહેલા આપઘાત જેણે કર્યો હોય ને સૌથી પહેલા એની નોંધ પોલીસ સ્ટેશનમાં હોય છે, બરોબર? હવે પછી પીએમ રિપોર્ટ આવે, જે લોકોએ આપઘાત કર્યો છે તો એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. તો એ પીએમ રિપોર્ટ દ્વારા પણ ખ્યાલ આવે છે કે એ વ્યક્તિએ આપઘાત કેમ કર્યો. આપઘાત લગભગ 2 કારણોવશ થતો હોય છે. એક તો શારીરિક તકલીફથી જે માણસ કે કંટાળી જતું હોય, કોઈ અસહ્ય રોગનો ભોગ બનેલી વ્યક્તિ આપઘાત કરે છે. દાખલા તરીકે બ્રેઇન સ્ટ્રોક આવવો, પેરાલિસિસનો એટેક આવવો, પથારીવશ થઈ જવું, બરોબર, અથવા તો એવો અલ્ઝાઇમર રોગ લાગુ પડવો,
કે કોઈ સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય એ આપઘાત કરે છે, કોઈ ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિ હોય, માનસિક બીમારી, આઘાતજનક અનુભવો, આવેગાત્મક અનુભવો, ઇમોશનલી ઇન્ટેલિજન્સી ના હોય એવી વ્યક્તિ આપઘાત અનુભવે છે, કરવાનું વિચારે છે, અનુભવે છે મીન્સ. પણ એક એક આપઘાત એટલે એક નબળી ક્ષણ છે. એ નબળી ક્ષણનો એ વ્યક્તિ ભોગ બને છે. દાખલા તરીકે તમને સાવ સામાન્ય ઉદાહરણ આપું, કારણ કે એ ઉદાહરણ તમે અને મેં બંને અનુભવેલું છે. એટલે તમે સીધી લીટીના માણસ ભલે હોય, તમે તમારું વ્હીકલ લઈને એસજી હાઈવે ઉપર જતા હોય અને સામે કોઈ રોંગ સાઈડથી પસાર થાય અને તમને એકદમ ક્રોધ આવે, તમે કંઈક અપશબ્દો બોલી જાઓ અને એ અપશબ્દો બોલી ગયા પછી તમે બ્રાહ્મણની દીકરી છો, એનો તમને એક પસ્તાવો પણ થાય કે મારેથી આ ન બોલાય, એણે જે કર્યું હોય મારેથી આ ન બોલાય. અને હું પ્રોફેસર કક્ષાની માણસ, સામે મારો વિદ્યાર્થી એ હોય અને એને ખબર પડે કે મેડમ તો કેવી ગંદી ગાળ બોલ્યા, તો એ મારા વિશે શું વિચારશે? એટલે પ્રતિષ્ઠાનો પણ ભોગ બનવું પડે. અને મારા સંસ્કાર જ નથી કે હું ગાળ બોલું, છતાં એક ક્રોધ વશ એટલે કે ક્રોધના આવેગને વશમાં આવીને એક અપશબ્દ મારા મોઢામાંથી નીકળી ગયો, તો એની માફી માંગવી જોઈએ. પ્રકૃતિને ધ્યાનમાં રાખીને માફી માંગો. એ વ્યક્તિને સોરી કયો, સોરી ભૂલમાં બોલાઈ ગયું, આવેગમાં હતી, ક્રોધમાં હતી, પણ ત્યાં સુધીમાં તો એ વ્યક્તિ જતી રહે છે. તમને જ્યાં સુધી પસ્તાવો થાય છે ત્યાં સુધીમાં તો એ વ્યક્તિ જતી રહે છે. એ જ રીતે જે વ્યક્તિ આપઘાત કરે છે, જે વ્યક્તિ નું આયુષ્ય પૂરું નથી થઈ ગયું છતાં પોતાના શરીરને જે વ્યક્તિ મારી નાખે છે, એને આ કંઈક ગાળ જેવું જ બને છે. એને મારી નાખે છે, પછી મળતું હોય ત્યારે તો એને બહુ પસ્તાવો થાય છે, બહુ પીડા અનુભવે છે. પાણીમાં ડૂબીને મરે, પંખામાં લટકાઈને મરે કે અગ્નિ સ્નાન કરે, પછી તો એને બહુ જ એ અસહ્ય પીડા હોય છે, ગુંગળામણ થાય છે એને. પણ પછી જબ ચિડિયા ચુભ ગઈ ખેત તબ પસ્તાએ ક્યા હોવત હૈ. એટલે જ્યારે એ સમય જતો રહ્યો અને પછી આપણે પસ્તાવો કરીએ એનો કોઈ મતલબ નથી. એટલે આપણા શાસ્ત્રમાં કીધું છે કે એકવાર જે આપઘાત કરે એને 7 વાર જન્મ લઈને 7 વાર આપઘાત કરવો પડે છે. કારણ કે આ શરીર ઉપર આપણો અધિકાર નથી. આ શરીર માત્ર એક સાધન છે. જે રીતે સંશોધન કરવા માટે તમે કોઈ કસોટીનો ઉપયોગ કરો છો, એ સમાયોજનની કસોટી પણ હોઈ શકે, એ પ્રક્ષેપણ કસોટી પણ હોઈ શકે, અને એ કાર્ય સંતોષ કે કાર્ય તુલાની પણ કસોટી હોઈ શકે. તો એવી રીતે શરીર આ એક સાધન છે, સાધ્ય નથી. તમે એનો ખોટી રીતે ઉપયોગ કરશો તો એ તમને દંડ આપશે. જે રીતે તમે સિગરેટ પીવો છો તો તમને આ જડબાનું કેન્સર થઈ જાય છે. તમાકુ અહીંયા સતત ખાવાથી તમને જડબાનું કેન્સર થાય છે. એ જ રીતે તમે મદ્યપાન કે નશીલા પદાર્થોનું સેવન કરો છો તો તમને આંતરડાના કેન્સર થાય છે. વાસી ખોરાક ખાવાથી તમને બ્લડ કેન્સર થાય છે. ફ્રીજનો ખરેખર ઉપયોગ કરવો જ ન જોઈએ. બોલો, ઠંડા પાણી માટે નહીં, આપણું આયુર્વેદ ના પાડે છે ફ્રીજનો ઉપયોગ ના કરવો જોઈએ. દૂધને 2 વાર ગરમ કરો પણ ફ્રીજમાં નહીં રાખો એવું કે છે. આપણે કેટલા જણા એને કરશું? આપણા ઘરે ઘરે 2 ડબલા આવી ગયા છે, એક ટીવી રૂપી ડબલું અને એક ફ્રીજ રૂપી ડબલું. બરોબર. હવે આપણને આત્મનિર્ભર કરવાની વાત કરી 21મી સદીમાં. તો આત્મનિર્ભર એટલે શું? તો ઘરમાંથી 2 ડબલા ઉડાડવા પડે, અને ત્રીજું તો એસી તો ઘણાના ઘરમાં હોય તે ના હોય. પણ હવે આપણી એક જીવન જરૂરી થઈ ગયું છે. તો પણ છતાંય તમારે તમારા શરીરને બેલેન્સ કરવા માટે શું કરવું?
સંસ્કૃતમાં એક શબ્દ છે પ્રવાસ. પ્રવાસ કરવો. જેમ દિવાળીના દિવસે દિવાળી આવતી હોય એ પહેલા તમે તમારું ઘર જે છે એ શુદ્ધ કરો છો, એવી રીતે દર વર્ષે પંચકર્મ કરવું આયુર્વેદમાં કીધું છે. પંચકર્મ એ શરીર અને મન બંનેનું. શિબિર 21 દિવસની શિબિર કરવાની. 11 દિવસ શરીરનું શુદ્ધિકરણ કરવાનું અને 11 દિવસ મનનું શુદ્ધિકરણ કરવાનું. હવે એ શુદ્ધિકરણ કરવાથી શું ફાયદા થાય છે એવું સંશોધન પણ તમે કરી શકો. હરિદ્વાર જઈને બેસી જાઓ, ડેટા કલેક્શન કરો. ત્યાં ડેટા બધાના પડેલા જ છે વર્ષો વર્ષના. તો જે લોકો યોગ શિબિરમાં જોડાય છે દર વર્ષે, એ લોકોનું વ્યક્તિત્વ કેવું છે, અને જે લોકોને યોગ એટલે શું એ ખબર જ નથી, એ લોકોનું વ્યક્તિત્વ કેવું છે. કરી શકો કે નહીં? આટલો સરસ સુંદર વિષય તમને દેખાડું છું. એ જ રીતે કલાકારો જે છે તો સંગીત દ્વારા સમાધિ મેળવી શકે કે નહીં? નાટકના પૂર્ણ કલા છે નાટ્ય કલા, એના દ્વારા એ યોગમાં બેસી શકે કે નહીં? આપણા દેવી શું કહેવાય, નર્તકી જે છે જેને દાસી કહેવામાં આવે છે, જ્યારે રામ રાજ્ય હતું ત્યારે. તો ભારતનાટ્યમ, કથક, મણિપુરી એ શું છે? એ ઈશ્વરને પામવાની એક કલા છે. આદિ યોગી જે છે એને પણ શિવ તાંડવ નૃત્ય પોતે કરેલું છે. આંગિકમ ભુવનમ યશ્ય વાચિકમ સર્વ વાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ ત્વમ નમઃ સાત્વિકમ શિવમ. આ એક શ્લોક ઉપર પણ તમે પીએચડી કરી શકો છો. ગાયત્રી મંત્ર ઉપર પણ તમે પીએચડી કરી શકો છો. ગાયત્રી મંત્ર બુદ્ધિવર્ધક છે. આપણું પહેલું ચેપ્ટર મનોવિજ્ઞાનમાં બુદ્ધિ એટલે શું, અને બુદ્ધિ એ વારસાગત તત્વ છે એવું આપણે કહીએ છીએ. પણ આપણા 4 વેદ આપણને એવું કહે છે કે બુદ્ધિ વધારી શકાય છે. શેના દ્વારા? ગાયત્રી મંત્ર દ્વારા. જો ગાયત્રી મંત્રનું રટણ કરવામાં આવે, એનું શુદ્ધ ઉચ્ચારણ કરવામાં આવે, અને જે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, આ બધા અપરિગ્રહ, આ બધા નિયમો શરીર ઉપરના જે નિયંત્રણો રાખવામાં આવે અને તંત્ર વિદ્યા શીખવામાં આવે, એમાં ગાયત્રી મંત્ર અને પંચાક્ષર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય એ બોલવામાં આવે, શિવ માનસ પૂજા દ્વારા પણ ધ્યાન ધરવામાં આવે, તો એ પણ એક યોગ છે. ચિત્તવૃત્તિ નિરોધન, કોઈ પણ જાતનું કંઈ પણ પઠણ કરવામાં ન આવે, માત્ર તમારો જે તમે શ્વાસ લ્યો છો અને છોડો છો એના ઉપર ધ્યાન ધરવામાં આવે, તો પણ તમે આંકડા શાસ્ત્રનો ઉપયોગ કરીને એક અલાયદું, અનોખું, સુંદર મજાનું સંશોધન કાર્ય કરી શકો છો. પાયલોટ સર્વે કરી શકો છો. 21 જૂને જ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. જુદી જુદી 5 જગ્યાએ જઈને ખાલી 50 લોકોનું ડેટા કલેક્શન કરો. જે લોકો યોગ શિબિર સાથે જોડાયેલા છે એવા લોકોનું, જે લોકો ફોટા પડાવવા માટે યોગ કરે છે એવા લોકોનું નહીં, જે ખરા અર્થમાં ધ્યાન એટલે શું, યોગ એટલે શું, આસન એટલે શું, પ્રત્યાહાર એટલે શું, કુંડલિની શક્તિ એટલે શું, જેનું નોલેજ છે. જ્ઞાન અને કર્મયોગ વચ્ચે શું ડિફરન્સ છે, ખરા અર્થમાં જે યોગ આસનને વરેલા છે એ લોકોની આગળ તમે ડેટા કલેક્શન કરો, એ લોકોની પર્સનાલિટીમાં એ લોકો અંતર્મુખી છે કે બહિર્મુખી છે એ ચેક કરો કમસે કમ.
તો એ લોકો વધારે પડતા આંતરમુખી હશે કે કારણ કે આપણું જે શરીર છે એ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ભલે પ્રભાવિત થતું હોય, પણ ખરું હેપીનેસ કે ખરું જે સુખ છે કે ખરું જે જ્ઞાન છે એ તો અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું ઈશ્વરનું જ એક રૂપ છું. મારે કઈ બ્રહ્મને મેળવવાનું નથી, પણ હું પોતે બ્રહ્મ છું એ જાણી લેવાનું છે. અને હું પોતે જ બ્રહ્મ છું, હું પોતે જ ઈશ્વરનો એક અંશ છું એ જાણવા માટે ચિત્ત વૃત્તિ નિરોધન કરીને જોડાણ, એટલે કે અંદરની ચેતના સાથેની, અંદરની પ્રાણ શક્તિ સાથેની એક જોડાણની વાત છે. તો આ પ્રકારના કેસ સ્ટડી થયેલા પણ છે અને વધુ કરવામાં પણ આવે. એ જ રીતે તમારે એક મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની જે એક શાખા છે, એ જે શાખા છે એ સિદ્ધાંતો અને સંપ્રદાયોનું મનોવિજ્ઞાન. ફરીવાર કહું છું, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને સંપ્રદાયો. તો કોઈ પણ સિદ્ધાંત છે જે એ સિદ્ધાંત ક્યારે બને છે? જ્યારે એના ઉપર અનેક પ્રકારના સંશોધનો થાય ત્યારે. દાખલા તરીકે ડાર્વિનનો સિદ્ધાંત, ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, ઉપરની વસ્તુ હવામાં નથી ઉડતી પણ નીચે જ પડે છે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. તો આ એક સિદ્ધાંત પ્રતિપાદિત થયો. બરોબર, આપણે મગજનો માત્ર 5% જ ઉપયોગ કરીએ છીએ એવું સંશોધન થયેલું છે. કારણ કે આપણને એનો ઉપયોગ કેવી રીતે કરવો ખબર જ નથી. અહીંયા સરસ મજાનો પંખો છે, અહીંયા સરસ મજાનું એસી છે, પણ એ એસી બગડેલું હોય તો, અથવા તો એની સ્વિચ જ ના હોય તો, અથવા એનું કોઈ રિમોટ જ ન હોય તો આપણા શરીરને ચલાવવા માટે આપણી આગળ આપણું રિમોટ છે, પણ એ રિમોટ કેવું છે? બગડી ગયેલું રિમોટ છે. એના ઉપર અનેક પ્રકારની ધૂળો ચલી ગઈ છે, અજ્ઞાનતાની, ભૌતિક સુખની, ક્ષણિક સુખોની ધૂળ ચડી ગઈ છે. તો એટલે એ જે છે એ આપણને રિઝલ્ટ મળતું નથી. તો મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર અને એમાં સિદ્ધાંતો અને સંપ્રદાયો જો તમે ભણશો તો એમાં સાહચર્યવાદ આવશે, મનોવિશ્લેષણવાદ આવશે, સમષ્ટિવાદ આવશે. એમાંથી ખાસ કરીને મારે તમને સમષ્ટિવાદનો ઉલ્લેખ કરવો છે. તમારે વાંચી જવું બહુ જરૂરી છે. ખાલી મને સાંભળશો તો મેળ નહીં આવે, એટલે મહેરબાની કરીને વાંચી જાજો. સંવેદન અને પ્રત્યક્ષીકરણ, સંવેદન અને પ્રત્યક્ષીકરણના નિયમો, તેમજ પ્રત્યક્ષીકરણ એટલે શું, તેમજ આપણને સંવેદન પ્રથમ થાય છે કે પ્રત્યક્ષીકરણ પ્રથમ થાય છે. એટલે કે એના જેવું કે પેલા ઈંડું આવે કે પેલા મુરગી આવે, એના જેવો પ્રશ્ન છે. તમે જો હવે દિવસે ને દિવસે આપણે સંવેદના ગુમાવતા જઈએ છીએ, આપણે રીઢા ગુનેગાર જેવા થઈ જઈએ. આપણા ઘરે મેમો આવે તો આપણે આર્થિક દંડ ભોગવી લેવા તૈયાર છીએ, પણ આપણામાં જલ્દીથી કંઈ સુધારો નહીં થાય. કારણ કે આપણે એક આ સ્પર્ધાત્મક યુગમાં જીવી રહ્યા છીએ. લોકોને જલ્દીથી ક્યાંક ને ક્યાંક પહોંચવું છે. તમે કોઈ પણ રસ્તા ઉપરના માણસને જોજો, એ 4 વ્હીલમાં બેઠો હોય, એ 2 વ્હીલમાં બેઠો હોય કે એ ચાલીને જતો હોય, એને ઉતાવળ જ હોય છે. એને ક્યાંક ને ક્યાંક જલ્દીથી પહોંચવું હોય છે. અને બધા માણસોમાંથી તમે 10માંથી 9 જણાને પૂછશો તો એમાંથી 8 જણા એવું કહેશે કે અમને મોડું થઈ ગયું, ઘરેથી મોડા નીકળ્યા. હવે આ ઘરેથી કોણે એમને મોડા નીકળવાનું કીધું તું એ નથી સમજાતું. એટલે ટાઈમ મેનેજમેન્ટની વાતની ઓલામાં પણ તમે સંશોધન કરી શકો.
સંવેદના ગુમાવતા જઈએ છીએ એનો અર્થ એમ થયો કે આપણે આવેગિક રીતે બોધા થતા જઈએ છીએ. બોધા એટલે આપણને આમ બે વાર આમ જગાડવા પડે છે. ઘણા બાળકો હોય ને તો એ બાજુ પાડોશી ઘરે અલાર્મ વાગે ને તોય જાગી જાય. ઘણા માણસો એવા હોય એના માથે અલાર્મ રાખ્યું હોય ને તો એ અલાર્મ બંધે ન કરે ને ઉઠે નહીં. બોલો, તો હવે આને ક્યાં સંવેદના ક્યાંય થઈ ખરી? સ્મશાન વૈરાગ્ય જેવું. આપણી સામેથી કોઈની અર્થી જે છે એ પાસ થઈ જતી હોય, 2 મિનિટ આપણે એનો રિસ્પેક્ટ કરીને ઊભા રહી જઈ, પાછી ત્રીજી મિનિટે આપણે આપણા કામમાં પરોવાઈ જઈએ છીએ. આપણને ગૌતમ બુદ્ધની જેમ કે મહાવીર સ્વામીની જેમ વિચાર નથી આવતો કે આ મૃત્યુ કેમ થાય છે, અથવા તો મૃત્યુ પછી માણસ ક્યાં જાય છે. તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે તમારો કેતુ પાવરફુલ થઈ જાય, રાહુ અને કેતુ 2 ગ્રહ છે, અને એ 2 ગ્રહ નથી, આમ તો એ આખી વાત અલગ છે. એટલે એના ઉપર પણ જ્યોતિષ શાસ્ત્ર ઉપર એ પીએચડી કરી શકાય. જ્યોતિષ શાસ્ત્ર પણ ભવિષ્યની આગાહી કરે છે, અને મનોવિજ્ઞાન પણ જ્યોતિષ શાસ્ત્રની જેમ જ ભવિષ્યની આગાહી કરે છે. અને આપણને બધાને ભૂતકાળમાં બહુ રસ નથી પડતો, આપણને ભવિષ્યમાં જ રસ પડે છે. અને ભવિષ્યની આગાહી કરવા માટે પણ તમારું મનોવલણ કેવું છે, તમારું પ્રત્યક્ષીકરણ કેવું છે, એ બહુ મહત્વની વાત છે. જો તમે પોઝિટિવ થિંકિંગ નહીં કરી શકતા હોય, જો તમે દૂધમાંથી પણ પોરા કાઢશો, અથવા તો કૂવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે ભાઈ? તમારા ગુરુ જ એટલા પ્રબળ કે એટલા જોરદાર ના હોય કે તમને પોઝિટિવ થિંકિંગ કરવા માટે મજબૂર કરી દે. તમારા એવા સંસ્કાર જ ના હોય તો પછી હેલ્પલેસ થઈ જવાય એવું બને. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપણે ભણી ગયા. એ સંગઠનના નિયમો શું છે? પશ્ચાત ભૂમિકા એટલે શું? આકૃતિ અને પશ્ચાત ભૂમિકા એટલે શું? વળી થોડીક વાર તમને 2 ચહેરાઓ દેખાય અને થોડીક વાર રૂબિનનો કપ દેખાય. એ જ રીતે કોકે મસ્ત કોઈ ચિત્રકારે સરસ મજાનું કુદરતી સૌંદર્ય, એક મજાનું ઘર દોર્યું હોય, અને એ ઘર જે છે એની બાજુથી સરસ મજાની નદી પાસ થતી હોય, સરસ વૃક્ષો ઉગ્યા હોય, એ વૃક્ષો ઉપર સરસ મજાના ફળ આવ્યા હોય, કોઈ બાળક હોય એ ઘાસને પાણી દેતું હોય, આવું કુદરતી સૌંદર્ય હોય. તો ક્યાંક પક્ષી ઉડતા હોય તો એ પશ્ચાત ભૂમિકા બની જાય છે. તો ક્યારેક તમને ચહેરાઓમાં જ રસ હોય તો એ બાળકનો ચહેરો એ આકૃતિ બની જાય છે, અને નદી અને વૃક્ષો જે છે એ પાશ્ચાત ભૂમિકા બની જાય છે. તો આવું શેના માટે થાય છે? આવું કેમ થાય છે? મને એક નદી દેખાણી અને મારી જે બેનપણી બાજુમાં બેઠી છે એને એ બાળક દેખાણું, એવું કેમ? અને ત્રીજી વ્યક્તિ છે એને પક્ષીઓ દેખાણા, ચોથી વ્યક્તિ છે એને ઘર દેખાણું, 5મી વ્યક્તિ છે એને માત્ર ચિત્ર જ દેખાણું કે ભાઈ આમાં વૃક્ષ પણ છે, બાળક પણ છે, ઘર પણ છે, નદી પણ છે, ઘાસ પણ ઉગેલું છે, અને બાળક એ પ્રકૃતિને એન્જોય કરે છે. દરેકનું પ્રત્યક્ષીકરણ અલગ છે અને હોવાનું જ. પરંતુ માણસ પોતાની જરૂરિયાત પૂર્તિ કરવા માટે જેવું એને જોવું છે એવું એ જુએ છે.
એમાં તમારા મનના અંદરના મનોવલણો કામ કરતા હોય છે. મનનું વલણ એટલે મનોવલણ. અને પૂર્વગ્રહ એટલે શું? પહેલેથી પૂર્વ એટલે ઇતિહાસ, પહેલેથી જે નિશ્ચિત કરીને આપણે ચાલતા હોઈએ કે ભાઈ બિલાડી આડી ઉતરે એટલે અપશુકન કહેવાય. અરે પણ ભાઈ તારા અપશુકન બિલાડી નહીં થતા હોય, તું એની આડે ઉતરો કે ઈ તારી આડે ઉતરી, તું કેમ નક્કી કરી લે ભાઈ? પૂર્વગ્રહ. કોઈ વિધવાના સવારે દર્શન થાય તો એને આપણે અપશુકન માનીએ છીએ. પૂર્વગ્રહ. પૂર્વગ્રહ છે એમાંથી આપણે જલ્દીથી છૂટી નથી શકતા. એ સભ્યતા અને સંસ્કૃતિ આપણને ગળથૂથીમાંથી ઘણીવાર પાવામાં આવે છે, એટલે આપવામાં આવે છે. પીવડાવવું, પાવું, કાઠિયાવાડી ભાષા છે. એ જ રીતે મનોવલણ અનેક અનુભવો દ્વારા, અનેક શિક્ષણ દ્વારા મનનું વલણ નિશ્ચિત થાય છે. આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, જે તે વિષય તમે જે ભણો છો, એ જે તે તમારી આજુબાજુ પરિસ્થિતિ છે, જે કોઈ વાતાવરણ છે, જે કંઈ તમારા ઘરના સંસ્કાર છે, જે કંઈ તમારા કુટુંબના સંસ્કાર છે, એના હિસાબે તમારા મનોવલણોનું ઘડતર થાય છે. અને એ જે મનોવલણોનું ઘડતર થાય છે એના હિસાબે તમારું પ્રત્યક્ષીકરણ રચાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એક એવી કહેવત છે. તમે પોઝિટિવ થિંકિંગ કરો તો તમને પોઝિટિવનેસ આખી દેખાય, તમને એક રસ્તો જડે છે. પરંતુ જ્યારે તમે નેગેટિવ થિંકિંગ કરો છો, એટલે કે નિષેધાત્મક વિચારો છો, ત્યારે તમને આખું વિશ્વ જે છે એ નિષેધક દેખાય છે. પેલું ઓલું જબ ભી મેટનું એક ગીત છે, ના હે યે પાના ના ખોના ભી હૈ, તેરા આના ફિર ભી તેરા ના હોના. તો આ શું છે? ના હે યે પાના ના ખોના ભી હૈ, તેરા ના હોના जाने क्यों होना भी है, तुमसे ही दिन होता है, सुरमई शाम आती है, तुमसे ही तुमसे ही तुमसे ही. કહેવાનો મતલબ એમ છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કમળો હોય એને પીળું જ દેખાય. તો અત્યારે આ એક લેક્ચરમાં જેની મેં ચર્ચા કરી એ સીધી રીતે સંશોધન શું છે, સીધી રીતે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરશો, અને સંશોધનમાં આંકડાશાસ્ત્રને ધ્યાનમાં લઈને તમે તમારું લઘુ સંશોધન કરવા માટે કેવા પ્રકારના ચેલેન્જિંગ વિષયો ઉપર પીએચડી કરી શકો કે લઘુ સંશોધન કરી શકો, એની મેં આજે તમને વાત કરી. નમસ્કાર. અસ્તુ.